લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ. ખ્યાતિ હોસ્પિટલમાં મહેસાણાના જોરણક તેમજ કડીના ખાવડ એમ બંને ગામના એક યુવકનું પણ થયું મૃત્યુ. પૈસા માટે ખ્યાતિએ અનેક લોકોના જીવ લીધા. મહેસાણાના જોરણક ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સાર્વજનિક હોસ્પિટલમાં યોજાયો હતો કેમ્પ. કડીના ખાવડ ગામમાં પણ પ્રાથમિક શાળામાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. 2 વર્ષ પહેલા જોરણક ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયો હતો કેમ્પ. લક્ષ્મણભાઈ રાવળ નામના વ્યક્તિનું સ્ટેન્ડ મુકાયા બાદ થયું હતું મોત. ખ્યાતિ હોસ્પિટલ મુળજીભાઈનું પણ બ્લોક હોવાનું કહી અને સ્ટેન્ડ મૂકી અને તેમનો પણ ભોગ લીધો હતો. દાદા ને હંગાત જઈ તેલ દવાખાને જતા ને એમની સારવારમાં કીધું રાત રાખા તો એમની સારવાર કરવા થાય, પણ આ તો મને એમની પહેલી મને ઉવાડી દીધી અને મને સ્ટેન્ડ મેળ દીધું. મારતા તો લોહી આડી ગયું, ઘેર આવી તો લોહી આડી જતું. તમને ખબર જ નથી કે આ લોકો ઓપરેશન કરી નાખ્યું? કઈ ભાન જ નહીં મને. આપનું ચાવડા જીતેન્દ્રભાઈ મુળજીભાઈ. જીતેન્દ્રભાઈ, તમારા ફાધર જે એક્સપાયર થઈ ગયા, ખ્યાતિ હોસ્પિટલમાં એમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું. કેવી રીતે મૂકવામાં આવ્યું હતું? શું છે સમગ્ર મામલો? અહીંયા 5 તારીખે મેડમ કેમ્પ કર્યો હતો, બરાબર. 6 તારીખે અહીંથી એ લોકો લઈ ગયા, 7 તારીખે ડિસ્ચાર્જ કર્યા. એમને કઈ તકલીફ નથી, પણ આયુષ્યમાન કાર્ડ ને જે સરકાર લાભાર્થી આપે એના અનુસંધાન મેં એમને મૂકી દીધું. અમને કોઈ પરિવારને જાણ કરી નથી. પછી શું થયું? પછી થોડા દિવસ થયા, અઠવાડિયે દિવસ પછી એના અનુસંધાન એમને તકલીફ થવા માંડી. જ્યાં સ્ટેન્ડ મૂકી ત્યાં દુખાવો થતો હતો, છાતીમાં દુખાવો થતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તાવ બહુ આવવા માંડ્યો. પછી અમે અમદાવાદ લઈ ગયા, દાખલ કર્યા 20 તારીખે, 20/3/23 અને 23/3 તારીખે એક્સપાયર થઈ જાય એમને. આ બાબતે તમે ફરિયાદ નોંધાઈ છે? હા. ભાઈ પમાભાઈ ચાવડા. એવા ભાઈ તમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે ખ્યાતિ હોસ્પિટલ? હા સર, મૂકી દઉં. કેવી રીતે મૂકી દીધું અને શું બન્યું? અહીં મૂકી દઉં. અહીં પછી પછી કઈ નહીં, મને તો આરામ બહુ નતું મૂક્યું. મને દુખાવો તો ચાલુ થયો, પાટો વાદી કાઢ્યા. રાત્રે અમે ત્યાં હવામાં રજા લીધી. અમે તો કોઈ ત્યાં જ્યાં નહીં. હું મારા માટે જ હતો, મારા બૈરાને મૂકી દીધું. એમને નતું મૂકવાનું? એમને પણ મૂકી દીધું. લોહી બહુ આવ્યું અને બહુ સખત પીડા થઈ. અમે ગયા હતા, ઘેર લાયા છે. 4 દાડા દવા કરાવી અને આરામ થયો હતો. બરાબર. 3 દાડા તો બાજુમાં ખવડાવ્યું રોટલા. અમે કઈ કાર્યવાહી તો કઈ અમને ખબર જ નથી કે આવું થશે. અમે તો અમારી રીતે જ્યાં હતા કે તમને પૈસા મળશે, તમને આ મળશે, તમને આ મળશે, લાભ મળશે, આ મળશે, એમ કરીને અમને સમજાયા અને બધા સમજાવીને લઈ ગયા અમને. ત્યાં જઈને આવું કર્યું. શું નામ છે આપનું? વિપુલભાઈ પટેલ. વિપુલભાઈ, જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જોરણક ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં કેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું? કારણ કે સાર્વજનિક તમારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, તો પરમિશન હતી કે કેમ? એટલે એ વખતે બધા ગામડામાં ફરીને કેમ્પ કરતા હતા. એ જાહેર જગ્યાઓ, સ્કૂલ હોય કે કોઈ વાડી હોય એવી જગ્યાએ કેમ્પ કરતા હતા. અમારા ગામમાં આવ્યા હતા તો સરપંચને લઈને અમને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારી હોસ્પિટલની જગ્યા અમને મળે કેમ્પ કરવા માટે. એ વખતે અમારી હોસ્પિટલ નવી જ હતી, 3, 4, 5 મહિના થયા હશે. તો રવિવારે અમે બિલકુલ બંધ જ રાખતા હતા. તો એમને રવિવારે કેમ્પ કરવાનો તો અમે જગ્યા એમને પ્રોવાઈડ કરી હતી. એ વખતે કેટલા લોકોને ચકાસવામાં આવ્યા હતા અને વિધાઉટ પરમિશન એ લોકો કરીને ગયા છે? અને અમે એક વ્યક્તિનું ગામમાંથી મોત પણ છે અને સ્ટેન્ડ મૂકી દીધા છે ઘણા લોકોને. એટલે એવો આંકડો, ઓપીડીનો આંકડો અમારા જોડે નથી. અમે તો ખાલી એમની જગ્યા જ આપી હતી. અમારો કોઈ સ્ટાફ નહોતો, કોઈ ડૉક્ટર નહોતો, ક્યાંય કોઈ હાજર હતું નહીં. એટલે અમારા જોડે કોઈ આંકડો નથી. પણ જે પેશન્ટો ગયા હતા એમને અમે આ 4-5 દિવસ બધું કૌભાંડ આવ્યું એટલે બધાને પૂછીને લિસ્ટ બનાવ્યું છે. અને લગભગ 12-13 જણાનું લિસ્ટ અમે PHC સેન્ટરમાં સાહેબના ઓફિસરને આપ્યું છે. અને એમને કોને કર્યા એ ડિટેલ એરિયા જાતે પેશન્ટને પૂછીને એમને ડિટેલ બી બનાવેલી છે. PHC સેન્ટર દ્વારા કેમ્પ કરવામાં આવ્યું હતું, એમાં બીજી વાર વિઝિટ કરવામાં આવી હતી કેમ્પ? એ બહુ આઈડિયા નહીં મેડમ. ક્યારે એમને ફરીથી વિઝિટ કરી ના કરી. પછી કોઈ કેમ્પ અમારા ત્યાં થયો નથી. એકવાર કર્યો અને એમને જે લિસ્ટ કર્યું હતું એ પ્રમાણે અમુક પેશન્ટોને ત્યાં લઈ ગયા હતા. એના પછી અમને કોઈ ફરીથી કેમ્પ થયો નથી.